એક મહત્વના સમાચાર ઇન્ડિગો સંકટને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। સતત 8મા દિવસે પણ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। એક અઠવાડિયું થઈ ગયો ઇન્ડિગો સંકટને લઈને। આજે અમદાવાદ એરપોર્ટથી ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થઈ છે, જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે। બેંગ્લોર, મુંબઈ, ગોવા, હૈદરાબાદની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। અમદાવાદથી દુર્ગાપુર અને દિલ્હીની ફ્લાઇટ પણ આજે રદ થઈ ગઈ છે। અમદાવાદથી દુર્ગાપુર, દિલ્હી સહિત બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ જતી ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સતત 8 દિવસ થઈ ગયા ઇન્ડિગો આ સંકટ ઉપરથી ઉભરી નથી રહ્યું, જેના કારણે અંતે મુસાફરો પરેશાન થઈ ગયા છે, જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે। બેંગ્લોર, મુંબઈ, ગોવા, હૈદરાબાદની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। અમદાવાદથી દુર્ગાપુર અને દિલ્હીની ફ્લાઇટ પણ આજે રદ થઈ ગઈ છે। અમદાવાદથી દુર્ગાપુર, દિલ્હી સહિત બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ જતી ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। સતત 8 દિવસ થઈ ગયા ઇન્ડિગો આ સંકટ ઉપરથી ઉભરી નથી રહ્યું, જેના કારણે અંતે મુસાફરો પરેશાન થઈ ગયા છે।